આપણે સ્કૂલ માંથી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય 91 એમાં પાર્ટ 2 એમાં ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો એમાં લેક્ચર નંબર 3 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર નંબર 2 માં શું કર્યું તો કે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 5 ઉપર છે આપણે શેર મૂડીનું આ ચેપ્ટર ચાલુ છે એની અંદર પેજ નંબર 5 ઉપર આપણે પહોંચી ગયા હતા. શેર મૂડીનું વર્ગીકરણ એવો મુદ્દો છે આપણો. પેજ નંબર 5 ઉપર દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. ટેક્સ્ટ બુકમાં હું કહું એ પેજ ઉપર આવી જવાનું છે. ટેક્સ્ટ બુકના પેજ ઉપર આવ્યા પછી વાંચવાની ટેવ પાડવાની છે. દરેક વિદ્યાર્થી પાસે પેન્સિલ હોવી જોઈએ. હવે આપણે એના 7 મુદ્દામાંથી પસાર થવાનું. કેટલા? શેર મૂડીનું વર્ગીકરણ છે ને, ટાઇપ્સ ઓફ શેર કેપિટલ કહે છે. એમાંથી તમને એબી વિભાગ કામ લાગશે. દર વર્ષે એમાંથી એબી વિભાગ પૂછાય છે. તમને ખબર છે કે આપણે બ્લુપ્રિન્ટમાં આમાંથી એબી વિભાગ આવવાનો છે અને એક 8 માર્કનો દાખલો આવવાનો છે, એ બી અને ઈ. તો હવે આપણે એબી વિભાગની તૈયારી કરી લઈએ. એમાં ફરી વખત રિવિઝન જરાક રિપીટ કરવું છું કે આપણે લેક્ચર નંબર 2 માં આપણે ક્યાં સુધી વર્ક કર્યું તો કે 3 મુદ્દા સુધી કર્યું હતું. કેટલા? 3. સત્તાવાર મૂડી એટલે શું, બહાર પાડેલી મૂડી એટલે શું અને ભરાયેલી મૂડી એટલે શું. બહાર પાડે સૌથી પહેલા નંબર ઉપર કેને યાદ કરવાના? સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડીની વ્યાખ્યા જોઈ લીધી, પણ હવે એટલું કહી દઉં કે સત્તાવાર શેર મૂડીનું બીજું નામ શું? તો કે સત્તાવાર મૂડીનું બીજું નામ નોંધાયેલી મૂડી, અધિકૃત મૂડી કે નામની મૂડી કે રજિસ્ટર મૂડી કહેવાય. એને ઇંગ્લિશમાં ઓથોરાઇઝ કેપિટલ કહેવાય. પછી એ મેં બોર્ડ ઉપર લખ્યું, ફરી વખત લખ્યું, સાથે 7 મુદ્દા અહીં લખ્યા છે. બરાબર સમજો. સત્તાવાર મૂડી કોઈ એક કંપનીની, માનો કે એબીસી કંપનીનું નામ એક જ વાર આપશે એ લોકો. પહેલા જ લખી નાખ્યું એબીસી લિમિટેડની સત્તાવાર મૂડી કુલ રૂપિયા, દાખલા તરીકે 10 નો એક એવા 10 લાખ ઇક્વિટી શેર અથવા તો શેરની બનેલી છે. એટલે 10 રૂપિયા ગુણ્યા તમે 10,000 શેર, 10 લાખ શેર કરશો. આ શેરની સંખ્યા છે, નંબર ઓફ શેર્સ છે. એ બેનો ગુણાકાર કરો, રૂપિયા 10 અને રૂપિયા 10 લાખ, એટલે બેનો ગુણાકાર કરો એટલે 1 કરોડ રૂપિયાની શેર મૂડી બનશે. કઈ બની? આ સત્તાવાર શેર મૂડી બની. સત્તાવાર શેર મૂડીમાંથી શું કર્યું? બીજા નંબરનો પોઈન્ટ આવ્યો બહાર પાડેલી મૂડી. એમાંથી બહાર પાડેલી મૂડીને જો એમાં ઇંગ્લિશમાં લખ્યું છે ઇશ્યુડ કેપિટલ કહેવાય. બહાર પાડેલી મૂડી એટલે શું એની વ્યાખ્યા જોઈ લીધી. તો હવે અહીંયા વિચારો તમે જુઓ તો કે દરેક રૂપિયા 10 નો તેવા બેમાં સરખું છે. 10 નો એક એવા અહીંયા 10 લાખ શેર છે ને, સત્તાવાર શેર 10 લાખ, એમાંથી કેટલા બહાર પડ્યા? એને 7 લાખ શેર બહાર પડ્યા. કેટલા બહાર ન પડ્યા? 3 લાખ શેર બહાર નથી પડ્યા. બરાબર સમજજો. એટલે કે 7 લાખ શેર બહાર પડ્યા એટલે રૂપિયા 10 ગુણ્યા 7 લાખ કરશો એટલે 70 લાખ રૂપિયા બહાર પાડેલી શેર મૂડી થઈ. ત્યાર પછી ભરાયેલી મૂડી. ભરાયેલી મૂડીની વ્યાખ્યા આપણે લેક્ચર નંબર 2 માં જોઈ લીધું. તો કે ભરાયેલી મૂડીને પહેલા તો ઇંગ્લિશમાં સબસ્ક્રાઇબ કેપિટલ કહેવામાં છે. સબસ્ક્રાઇબ. તો કે ભરાયેલી મૂડી એટલે શેર કેટલા બહાર પડ્યા એ પહેલા વિચારો. એ મુદ્દા કયા મુદ્દા ઉપર ફોકસ કરશો? તો કે કેન્દ્રમાં, સેન્ટરમાં કેને રાખશો? તો કે 7 લાખ શેરને સેન્ટરમાં રાખો. એને સેન્ટરમાં રાખીને હું સમજાવું છું. બરાબર સમજો. 3 ઓપ્શન આપું છું તમને. 7 લાખના 3 ઓપ્શન આપું છું. કેટલા શેર બહાર પડ્યા? તો કે બીજા નંબરના પોઈન્ટમાં જુઓ, 7 લાખ શેર બહાર પડ્યા. હવે 7 લાખની સામે કેટલી અરજી આવી? તો કે 7 લાખની અરજી આવી. એટલે કોઈ વધારાની અરજી આવી નથી. 7 લાખ શેર બહાર પડ્યા તો સામે 7 લાખની અરજી આવી. એટલે નામંજૂર કરવાની કોઈ અરજી છે નહીં. કોઈ અરજદારની કોઈ અરજી નામંજૂર કરવાની રહેશે જ નહીં. હવે એવું બને તો 7 લાખની બદલે માનો કે 6 લાખની શેર અરજી આવી તો, એટલે કે ઓછું ભરણું થયું તો 7 લાખ શેર માર્કેટમાં બહાર પડ્યા નથી, અરજી 6 લાખ શેરની જ આવી તો 6 લાખ શેર તમારે મંજૂર કરવા પડે. કેમ કે એનાથી વધારે નથી, ઓછી છે તો ઓછા શેર હોય તો એ બધા મંજૂર કરી જ નાખવાના છે. હવે માનો કે એવો તમને ઓપ્શન આપું કે 7 લાખ કરતા માનો કે 10 લાખ શેરની અરજી આવી તો શું કરશું આપણે? 7 લાખ શેર બહાર પડ્યા પણ અરજી આપણે રિસીવ કરી 10 લાખ, લોકોએ આપણે 10 લાખ શેર અરજી કરી કંપની. તો આમાં કેટલી નામંજૂર કરવાની થાય? તો 3 લાખ શેર અરજીના નાના શેર અરજદારોને પરત કરવા પડે. આ પરિસ્થિતિ ઊભી થાય. એક બહાર ભરાયેલી મૂડી કહેવાય. એટલે ભરાયેલી મૂડીમાં તમારે 3 ઓપ્શનનું વિચારવાનું છે. જેટલા શેર બહાર પડ્યા એને નજર સમક્ષ રાખીને 3 ઓપ્શન આપવાના. 7 લાખની સામે 7 લાખની અરજી આવે, 7 લાખ શેરની સામે 6 લાખ શેરની અરજી આવે, 7 લાખ શેરની અરજી સામે 10 લાખ શેરની અરજી આવે. તો આમાં એક વાક્ય રચના લખી હતી કે જો બહાર પાડેલ શેર કરતા વધારે અરજી આવે તો વધારાની શેર અરજીની રકમ શેર હોલ્ડરને પરત કરવામાં આવે છે. એટલે કે આપણે નામંજૂર કેટલી કરવાની થાય? તો કે 3 લાખ શેર નામંજૂર કરવાના થશે.
એટલે કે આપણે વધીને કેટલા શેર મંજૂર કરી શકીએ? જેટલા શેર બહાર પાડ્યા હોય ને એટલા શેર જ મંજૂર કરી શકાય, એથી વધારે મંજૂર કરી જ ન શકાય. જો વધારાની અરજી આવી હોય 3 લાખ રૂપિયા, તો 3 લાખ શેર અરજીના નાણાં અરજદારોને પરત કરવામાં આવે છે. હવે આજે આપણો લેક્ચર નંબર 3 માં અહીંયા ચોથા નંબરના મુદ્દામાં પહોંચી ગયા. મંગાવેલી મૂડીને કોલ્ડ અપ કેપિટલ કહેવાય. શું કહેવાય? મંગાવેલી મૂડી. કેટલો ફેર આવશે? માઇનર ફેરફાર છે. તો જુઓ અહીંયા લખ્યું મંગાવેલી મૂડી. પહેલા તો એના વિશે આપણે રીડ કરી લઈએ. તમે શાંતિથી સાંભળજો, હું વાંચું છું. મંગાવેલી મૂડી એને ઇંગ્લિશમાં શું કહેવાય? કોલ્ડ અપ કેપિટલ. શેર અરજદારોને કંપનીએ આપેલા શેર પર કંપની શેરની દાર્શનિક કિંમત, એટલે દાર્શનિક કિંમતનું બીજું નામ છે મૂળ કિંમત. યાદ રાખજો, દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમતો એનું બીજું નામ છે મૂળ કિંમત. દાર્શનિક કિંમતનું બીજું નામ છે મૂળ કિંમત. જો બરાબર સમજો, શેર અરજદારોને કંપનીએ આપેલા શેર પર, જો શેર અરજદારોને કંપની આપેલા શેર પર, દાખલા તરીકે કેટલાનો શેર છે જોજો બરાબર. દાર્શનિક કિંમત જોવે છે. એક શેરની દાર્શનિક કિંમત 10 રૂપિયા છે ને, તો શેર પર કંપની શેરની દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત. દાર્શનિક કિંમત એટલે બીજું નામ મૂળ કિંમત, કે તેથી ઓછી રકમ મંગાવી શકે. 10 રૂપિયાનો શેર છે તો શેર દીઠ કંપનીએ કેટલા મંગાવ્યા જોવો જી. જો 10 રૂપિયાનો શેર દીઠ કંપનીએ 6 મંગાવ્યા, જો 4 મંગાવ્યા નથી. બરાબર સમજો, તો એનાથી ઓછી મંગાવી શકે છે. 10 રૂપિયા એકારે મંગાવવા કઈ જરૂરી નથી. તો 10 રૂપિયામાંથી કંપનીએ મંગાવ્યા કેટલા? શેર દીઠ કોલ્ડ અપ 6 રૂપીસ. કંપની દાર્શનિક કિંમતથી ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેર હોલ્ડર પાસેથી મંગાવી શકે છે. અંડરલાઈન કરી લેજો. દાર્શનિક કિંમત કરતા ઓછી રકમ મંગાવે એટલે કેટલા રૂપિયા દાર્શનિક કિંમત છે? 10. તો ઓછા કેટલા મંગાવ્યા? એમાંથી મંગાવ્યા 6, તો ઓછા કેટલા મંગાવ્યા? નથી મંગાવ્યા કેટલા? 4. એ ભવિષ્યમાં મંગાવી શકે છે. આ રીતે શેર પર મંગાવેલી રકમને મંગાવેલી શેર મૂડી કહે છે અને કોલ્ડ અપ કેપિટલ કહેવામાં આવે છે. દાખલા તરીકે પ્રેક્ટિકલી આપણે વિચારી લઈએ કે 10 રૂપિયાનો શેર છે, કંપનીએ શેર દીઠ 7 જ મંગાવ્યા છે, તો 7 લાખ શેર એને ગુણ્યા તમે 6 કરશો એટલે 42 લાખ રૂપિયા થાય. 7 6 42. 42 લાખ રૂપિયા કંપની માટે મંગાવેલી મૂડી કહેવાય. દાખલા તરીકે રૂપિયા 10 નો એક એવા 7 લાખ શેર પર કંપનીએ શેર દીઠ 6 મંગાવ્યા હોય તો મંગાવેલી મૂડી રૂપિયા 42 લાખ ગણાય. આ બેનો ગુણાકાર કરવાનો. 6 શેર દીઠ 6 ગુણ્યા 7 લાખ એટલે 7 6 42 લાખ મંગાવેલી મૂડી કહેવાય. તો મંગાવેલી મૂડી પછીનો જુઓ 5મો પોઈન્ટ જુઓ, નહીં મંગાવેલી મૂડી. સાવ સહેલું. મંગાવેલી મૂડી શેર દીઠ કેટલી? તો કે 6 રૂપિયા. તો નહીં મંગાવેલી મૂડી શેર દીઠ કેટલી? 4 રૂપિયા. 10 રૂપિયામાંથી બે ભાગ પાડવાના છે. એક બાજુ 6 રૂપિયા એ મંગાવેલી મૂડી, એક બાજુ 4 રૂપિયા એ નહીં મંગાવેલી મૂડી. તો એને પહેલા આપણે એની ભાષામાં આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ લઈએ. તો જુઓ, પોઈન્ટ નંબર તમારો 5 છે, રોમનમાં 5. હું વાંચું છું, શાંતિથી સાંભળજો. અને ઇંગ્લિશમાં કેવું? અનકોલ્ડ કેપિટલ. શું કહેવાય? અનકોલ્ડ કેપિટલ. મંગાવેલી મૂડીને કોલ્ડ અપ કેપિટલ, તો નહીં મંગાવેલી મૂડીને અનકોલ્ડ કેપિટલ કહેવાય. જે ભરાયેલી મૂડીનો જ એક ભાગ છે. ભરાયેલી મૂડીનો જ એક ભાગ છે એટલે 10 રૂપિયાનો એક શેર છે એનો જ એક ભાગ છે. કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજી સુધી શેર હોલ્ડર પાસેથી મંગાવેલ નથી તેને નહીં મંગાવેલી મૂડી કહેવાય. અંડરલાઈન કરજો, કાઉન્સ કરી લેજો, અંડરલાઈન કરી લેજો. નહીં મંગાવેલી મૂડી એટલે શું? વિભાગ બી ને લખો, પેન્સિલથી લખી લેજો. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજી સુધી શેર હોલ્ડર પાસેથી મંગાવેલ નથી તેને નહીં મંગાવેલી મૂડી કહેવાય. તો નહીં મંગાવેલી મૂડી તમે બોર્ડ ઉપર જોઈ શકો. કેટલા શેર બહાર પડ્યા? તો કે 10 લાખમાંથી 7 લાખ. કેટલાનો શેર હતો? દાર્શનિક કિંમત તો કે 10 રૂપિયા. 10 રૂપિયામાંથી કંપનીએ મંગાવેલા કેટલા શેર? 6 રૂપિયા. તો એ નહીં મંગાવેલા કેટલા? 4 રૂપિયા. એટલે કે આ 4 રૂપિયા છે ને એ નહીં મંગાવેલી મૂડી કહેવાય. એટલે 7 લાખ ગુણ્યા તમે 4 કરશો ને એટલે 28 લાખ રૂપિયા નહીં મંગાવેલી મૂડી કહેવાય. જો ભરાયેલી મૂડી, બરાબર સમજો. ભરાયેલી મૂડી એટલે ત્રીજા નંબરનો પોઈન્ટ છે. ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી વચ્ચેનો તફાવત એટલે નહીં મંગાવેલી મૂડી. ભરાયેલી મૂડી એટલે અહીંયા કેટલા છે જોવો જી. આ ભરાયેલી મૂડી દાખલા તરીકે 7 લાખની સામે 7 લાખ શેરની અરજી આવે તો 7 લાખ એને ગુણ્યા તમે અત્યારે 10 કરશો એટલે કેટલા થાય? 70 લાખ થશે. તો 70 લાખ રૂપિયા દાખલા તરીકે એ ભરાયેલી મૂડી છે. હવે એમાંથી તમારે શું બાદ કરવાનું? મંગાવેલી મૂડી બાદ કરવાની. મંગાવેલી મૂડી અહીંયા છે 42 લાખ રૂપિયા. એટલે 70 લાખમાંથી તમારે આવી રીતે લખું છું 7 લાખ એને ગુણ્યા શેર દીઠ 6 મંગાવ્યો એટલે 7 6 42 લાખ રૂપિયા બાદ કરો એટલે તફાવત આવશે 28 લાખ. આ 28 લાખ છે ને એ નહીં મંગાવેલી મૂડી કહેવાય.
એટલે કે શેર દીઠ 4 રૂપિયા, 7 લાખ ગુણ્યા 4 કરશો એટલે 7 4 28 લાખ નહીં મંગાવેલી મૂડી. કાઉન્સ કરી લેજો. લોજિકલી પ્રશ્ન પૂછી શકાય વિભાગ એ બી માં. ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી વચ્ચેના તફાવતને ખાલી જગ્યા કહેવાય. એને કહેવાય નહીં મંગાવેલી મૂડી. દાખલા તરીકે કંપનીએ તેના શેર હોલ્ડર પાસેથી ₹10ની કિંમતના શેર પર શેર દીઠ 6 મંગાવેલ હોય. 10 રૂપિયામાંથી તમારે 2 ભાગ પાડવાના. શું કરવાનું? 2 ભાગ પાડવાના. 10 માંથી 6 બાદ કરો એટલે કેટલા વધે? 4 રૂપિયા. 6 રૂપિયા એ શું છે? મંગાવેલી મૂડી. 4 રૂપિયા એ શું છે? નહીં મંગાવેલી મૂડી. તો નહીં મંગાવેલ રકમ શેર દીઠ 4 એ નહીં મંગાવેલી મૂડી કહેવાય. એટલે 10 રૂપિયાના 2 ભાગ પાડવાની વાત છે. 6 મંગાવેલા તો 4 મંગાવેલા નથી. નહીં મંગાવેલી મૂડી. ટૂંકમાં તમારે યાદ રાખવાનું, ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી વચ્ચેનો તફાવત, આ બેનો તફાવત પોઈન્ટ નંબર 3 અને 4 નો તફાવત પાડવાનો છે. એટલે 70 લાખમાંથી 42 લાખ બાદ કરવાના છે. તમને જે તફાવત આવે એ નહીં મંગાવેલી મૂડી. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે નહીં મંગાવેલ વસૂલ આવેલી અને અથવા ભરપાઈ થયેલી મૂડી. એને ઇંગ્લિશમાં પેઇડ અપ કેપિટલ કહેવાય. વસૂલ આવેલી મૂડીનું બીજું નામ જણાવો. ત્યાં પેન છે તે લખી લેજો. વસૂલ આવેલી મૂડી પછી વચ્ચે બરાબરની નિશાની કરજો. એને ભરાયેલી મૂડી કહેવાય. એને ઇંગ્લિશમાં પેઇડ અપ કેપિટલ કહેવાય. તો હવે જોઈ લઈએ કે નંબર 6 પોઈન્ટ શું કહે છે. છેલ્લેથી બીજો પોઈન્ટ છે, બરાબર યાદ રાખજો. વસૂલ આવેલી સમજવા જેવું છે. તમે દાખલા ગણશો ત્યારે યાદ આવશે. મંગાવેલી મૂડીની રકમમાંથી, બરાબર સમજો, મંગાવેલી મૂડીની રકમ એટલે પોઈન્ટ નંબર 4. મંગાવેલી મૂડી કેટલી? 42 લાખ. આને નજર સમક્ષ રાખજો, કેન્દ્રમાં રાખજો. મંગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર પાસેથી કંપનીને મળે, કેટલા મંગાવ્યા કંપનીએ? ટોટલ 42 લાખ. શેર દીઠ કેટલા મંગાવ્યા? 6 રૂપિયા. કેટલા શેર ઉપર? તો કે 7 લાખ. 7 લાખ ગુણ્યા 6 કરો એટલે 42 લાખ. આ બરાબર 3 આંકડા જોજો. બરાબર 7 લાખ શેર છે, અહીંયા શેર દીઠ 6 છે અને ઈ બેનો ગુણાકાર એટલે 42 લાખ. મંગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર પાસેથી કંપનીને મળે તે રકમને વસૂલ આવેલી મૂડી કે ભરપાઈ થયેલી મૂડી કહેવાય છે. કાઉન્સ કરી લેજો, અંડરલાઈન કરી લેજો. વસૂલ આવેલી મૂડી એટલે શું? તમને એમ પૂછવામાં આવે વિભાગ બી માં, અથવા એમ પૂછે ભરપાઈ થયેલી મૂડી એટલે શું? તો કાઉન્સ કરો. એ તમારો વ્યાખ્યા છે, એનો અર્થ છે મંગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર પાસેથી કંપનીને મળે તે રકમ વસૂલ આવેલી કે ભરપાઈ થયેલી મૂડી કહેવાય. હવે કંપનીને તો 42 લાખ જોતા છે, પણ 42 લાખ મળે તો ને. ટૂંકમાં 42 લાખમાંથી જેટલા ન મળે એ બાદ કરના. એ બાદ કરશો ને એટલે તરત તમને શું મળી જશે? વસૂલ આવેલી યાને કે ભરપાઈ થયેલી મૂડી. મેં અહીંયા ગુણાકાર કરી લખ્યું છે કે દાખલા તરીકે 42 લાખ આપણે મંગાવ્યા. આપણો ટાર્ગેટ 42 લાખનો છે. એમાંથી એક શેર હોલ્ડર એવો છે એની પાસે 1000 શેર હતા. કેટલા? 1000 શેર. એને શેર દીઠ પ્રથમ હપ્તાના 2 રૂપિયા નથી ભર્યા. હમણાં ઉદાહરણ આવે છે નું લાઈવ. તો 1000 શેર ગુણ્યા 2 કરો એટલે 2000 રૂપિયા કોઈ એક શેર હોલ્ડર પાસેથી મળ્યા નહીં. તો 42 લાખમાંથી રૂપિયા 2000 બાદ કરો એટલે કંપનીને મળ્યા કેટલા? 41,98,000 મળ્યા ને. એને ભરપાઈ થયેલી મૂડી કહેવાય, એને વસૂલ આવેલી મૂડી કહેવાય. જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર એટલે સભ્ય મંગાવેલી રકમ એટલે દાખલા તરીકે 42 લાખ, દાખલા તરીકે અહીંયા 6 રૂપિયા લખ્યા, તે અંશતઃ કે પૂરેપૂરી ન ભરે તો મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડીની રકમમાં તફાવત જોવા મળે છે. મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડીમાં આ નંબર 5 અને નંબર 6 એમાં તફાવત જોવા મળે છે. તો મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડીની રકમમાં તફાવત જોવા મળે છે. દાખલા તરીકે કંપનીએ મંગાવેલી મૂડી 42 લાખ. કાઉન્સમાં 42 લાખ કેવી રીતે બને છે? તો કે 7 લાખ શેર ગુણ્યા શેર દીઠ 6, જેમાંથી 1000 શેર ધરાવનાર, દાખલા તરીકે મારી પાસે 1000 શેર છે રિલાયન્સ કંપનીના. ઈ 1000 શેર પર, એટલે હું એક શેર હોલ્ડર લઈનો, મારી પાસે શેર છે એટલે હું શેર હોલ્ડર કહેવાય, એને ગુજરાતીમાં શેર ધારક કહેવાય. તો 1000 શેર પર એક શેર હોલ્ડરે પ્રથમ હપ્તાના શેર દીઠ 2 મંગાવેલ રકમ ભરી ના શકે તો, માનો કે કંપનીએ પ્રથમ શેર હપ્તાના 2 રૂપિયા રાખ્યા, તો ઈ 2 રૂપિયા લેકે મેં ભર્યા નહીં. મંગાવ્યા હતા કેટલા? 6 માંથી મેં 4 ભર્યા, પણ મેં 2 રૂપિયા ભર્યા નહીં. શેર દીઠ 2 રૂપિયા ન ભર્યા. મારી પાસે કેટલા શેર છે? 1000 શેર. 1000 ગુણ્યા કેટલા કરવાના? 2. એટલે 1000 શેર ગુણ્યા 2 કરો કેટલા થાય? 2000 રૂપિયા. એ 2000 રૂપિયા કંપની બહાર કરી નાખશે. એને કહેવાય બાકી હપ્તા, કોલ ઇન એરિયર્સ કહેવાય ઇંગ્લિશમાં. 42 લાખમાંથી 2000 રૂપિયા બાદ કરો એટલે 41,98,000 રૂપિયા એ કંપનીને વસૂલ આવેલી મૂડી કહેવાય કે ભરપાઈ થયેલી મૂડી કહેવાશે.
એટલે કે પ્રથમ હપ્તાના શેર દીઠ મંગાવેલ શેર દીઠ 2 રકમ ભરી ના શકે તો વસૂલ આવેલી મૂડી 41,98,000 ગણાશે. કેવી રીતે? તો કે 42 લાખમાંથી 2,000 રૂપિયા બાદ કરશો એટલે. અને છેલ્લે 7મો પોઈન્ટ છે અનામત મૂડી. એને કહેવાય ઇંગ્લિશમાં રિઝર્વ કેપિટલ. તો શેર મૂડીનું છેલ્લું વર્ગીકરણમાં આપણો પોઈન્ટ બને છે અનામત મૂડીનો. તો અનામત મૂડી પણ આપણે શીખવું જરૂરી છે, આગળ જતા કામ લાગશે. તમને તફાવત પણ પૂછવામાં આવશે. અનામત મૂડી અને મૂડી અનામત એટલે શું? પછીના પેજ ઉપર તમને કહેશે અનામત મૂડી એટલે શું અને મૂડી અનામત એટલે શું. તો જો એને રિઝર્વ કેપિટલ કહેવાય. જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે ઇનફ છે, પૂરતી છે, સફિશિયન્ટ છે. કેટલી? દાખલા તરીકે એમ કીધું કે 70 લાખ રૂપિયા આપણે જરૂર છે, તો 70 લાખમાંથી કંપનીએ નક્કી કર્યું કેટલું? અત્યારે હાલ પૂરતું 42 લાખ નક્કી કર્યા. તો 42 લાખ 70 લાખમાંથી 42 લાખ બાદ કરો એટલે કેટલા વધે? 28 લાખ. તો 28 લાખ કંપનીને હાલ જરૂર નથી. બીજા શબ્દોમાં સમજાવું, પ્રેક્ટિકલી લાઈવ સમજાવું. કેટલાનો શેર છે? 10 ની કિંમત જુઓ, મૂળ કિંમત જુઓ 10 રૂપિયા. 10 રૂપિયામાંથી કંપનીએ મંગાવ્યા કેટલા? 6 જ રૂપિયા મંગાવ્યા છે. કેટલા નથી મંગાવ્યા? યાને કે 4. એટલે 7 લાખ ગુણ્યા તમે 4 કરશો એટલે 28 લાખ રૂપિયા અનામત મૂડી કહેવાય. તો જુઓ, જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે શું છે? પૂરતી છે, ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર પડશે નહીં. આ સંજોગોમાં શેર હોલ્ડરની સભામાં કાઉન્સ કરી લેજો. ક્યાં સભા કે કઈ સભામાં તમારે ઠરાવ પસાર કરવાનો? અને વળી કેવો? ખાસ શેર હોલ્ડરની સભામાં ખાસ ઠરાવ દ્વારા. અંડરલાઈન કરી લેજો, તમને એબી વિભાગમાં કામ લાગશે. ફેરવીને પૂછે ટેક્સ્ટ બુકને આધારે તો અનામત મૂડી રાખવા માટે કઈ સભામાં, કેની સભામાં કયો ઠરાવ પસાર કરવો પડે? તો કે શેર હોલ્ડરની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે. અને નહીં મંગાવેલી મૂડીને અનામત રાખવામાં આવે છે. તો મેં તમને કીધું અહીં જુઓ બરાબર, દરેક રૂપિયા અનામત મૂડીમાં દરેક રૂપિયા 10 નો તેવા 7 લાખ શેર પર શેર દીઠ કંપનીએ નથી મંગાવ્યા કેટલા? 4 રૂપિયા. એટલે રૂપિયા 4 ગુણ્યા 7 લાખ કરશો એટલે 28 લાખની અનામત મૂડી કહેવાય. એટલે કે આ સંજોગોમાં શેર હોલ્ડરની ખાસ સભામાં ઠરાવ પસાર કરી અને નહીં મંગાવેલ મૂડીને અનામત રાખી દેવામાં આવે છે. આ રીતે અનામત રાખેલ મૂડીને અનામત મૂડી કહેવાય છે. કાઉન્સ કરી લેજો. શેર હોલ્ડરની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલ મૂડીને અનામત રાખવામાં આવે છે. આ રીતે અનામત રાખેલ મૂડીને અનામત મૂડી કહેવાય. જ્યારે કંપની નાદારી નોંધાવે, તમને એમ આગળ જતા થોડુંક સમજાવે છે, તમારામાં સમજણ એવી આવી જાય એ તમને એવું કહેવા માંગે છે કે આ 28 લાખ રૂપિયા આપણે તો વાત કરી કે આપણે તો 42 લાખની જરૂર છે. 42 લાખ આપણને મળી જાય આપણી કંપની, એટલે આપણે ધંધો કરી શકીએ. આપણે આટલી મૂડીની જરૂર હતી, આપણે 28 લાખ રૂપિયાની જરૂર અત્યારે નથી. શેર દીઠ 6 ની જરૂર છે, શેર દીઠ 4 ની જરૂર નથી. એ શેર દીઠ 4 ની આપણે માટે અનામત મૂડી છે. કુલ રૂપિયા તમે કરશો 28 લાખ થાય. હવે આ 28 લાખ રૂપિયા તમને અમને પ્રશ્ન થાય કે કંપની કોઈ દી મંગાવી શકે પોતાના જીવનકાળ દરમિયાન? પ્રશ્ન થાય આપણને. તો કે હા, એક એવા સંજોગો છે કે ત્યારે જ મંગાવી શકાય. એક વખત શેર હોલ્ડરની ખાસ સભામાં સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થઈ જાય પછી તે અનામત બની જાય છે. અનામત મૂડી બની ગઈ. પણ હવે અનામત બની ગયા પછી કંપની કોઈ દી મંગાવી શકે કે ન મંગાવી શકે? તો કે હા, એક જ એવો ટાઈમ છે, એક જ એવો સમય છે કે કંપની જ્યારે નાદારી નોંધાવે. કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે, આર્ટિફિશિયલ પર્સન છે, આપણને ખબર છે કૃત્રિમ છે. તો એ કંપની પોતાના જીવનમાં માનો કે એ નાદારી એટલે ઇન્સોલ્વન્સી જો કોર્ટની અંદર નોંધાવે. હજી એક શબ્દ એને વાપરો છે કે ફડચામાં જાય. ફડચામાં જાય એટલે ખોટમાં જવી, લોસમાં જવું, ભૂતકાળમાં ખોટ જ સહન કરેલી હોય ત્યારે જ આ મૂડીની રકમ શેર હોલ્ડર પાસેથી મંગાવી શકાય. કાઉન્સ કરી લેજો. અનામત રાખેલી મૂડી ક્યારે મંગાવી શકાય એવો વિભાગ બીમાં પ્રશ્ન પૂછી શકાય, અથવા એ વિભાગમાં પ્રશ્ન આવી શકે. અનામત રાખેલી મૂડી બે સંજોગોમાં મંગાવી શકાય. એક કંપની નાદારી નોંધાવે ત્યારે, અને કંપની ફડચામાં જાય ત્યારે જ મંગાવી શકાય. બરાબર યાદ રાખજો, ત્યારે જ એવો શબ્દ છે. શેર હોલ્ડર પાસેથી મંગાવી શકાય. આ અંગેનો એકવાર ખાસ ઠરાવ પસાર થઈ ગયા પછી એને રદ કરી શકાતો નથી. આ અંગેનો ખાસ ઠરાવ એક વખત કર્યા પછી આ ઠરાવ રદ ન થાય. એટલે ઠરાવ થઈ જાય પછી રદ થતો નથી. આ છે શેર મૂડીનું વર્ગીકરણ. હવે શેર મૂડીનું વર્ગીકરણ છે ને, એનું એક ઉદાહરણ તમારે બીજું આવશે. કયું આવશે?
ઉદાહરણ બીજું આવશે, એના સિવાય પછી આગળ કામ દાખલામાં નહીં લાગે, એબી વિભાગમાં તમને કામ લાગશે. વિભાગ એબી એટલે એમસીક્યુ બીએસપી માં કામ લાગશે. જેટલું તમે સમજણ શક્તિથી સમજાશો એટલું તમને આગળ જતા કામ લાગશે. પેજ નંબર 6 ઉપર છે શેર મૂડીનું વર્ગીકરણ. ઇન શોર્ટ આપણે ડાયાગ્રામ દ્વારા સમજવાનું, ખાલી બરાબર સમજો. શેર મૂડીના વર્ગીકરણમાં સૌથી પહેલા કઈ આવે થાપણ? તો કે સત્તાવાર થાપણ. સત્તાવાર થાપણ એટલે સત્તાવાર મૂડી. એનું બીજું નામ છે નોંધાયેલી મૂડી, અધિકૃત મૂડી, રજિસ્ટર્ડ મૂડી, એવું એનું નામ આવે છે. એ તમને પેજ નંબર 5 ઉપર સજેસ્ટ કર્યું છે ને. ટૂંકમાં અધિકૃત મૂડી, નામની મૂડી પણ કહેવાય. એમાંથી ઈ માનો કે 10 લાખ શેર કંપની બહાર પાડી, એમાંથી બે ભાગ પાડવાના, બહાર પાડેલી મૂડી અને અનામત મૂડી. અનામત મૂડીનું અત્યારે નહીં વિચારો, તમે એક સાઈડ ગમે એ વિચારો તો જલ્દી સમજાશે. એમાંથી બહાર પાડેલા કેટલા આ સમજો. 10 લાખ માંથી 7 લાખ શેર બહાર પાડ્યા અને બહાર પાડેલી મૂડી કહેવાય. પછી એમાંથી ભરાયેલી મૂડી કેટલી? તો કે 7 લાખ શેર બહાર પાડ્યા. શું 7 લાખની સામે 7 લાખ શેરની અરજી આવી? જો 7 લાખની અરજી આવી હોય તો કંપનીને 70 લાખની જરૂર પડે. ટૂંકમાં ટોટલ 10 રૂપિયા લખે 70 લાખ રૂપિયા મળે. હવે એમાં બે ભાગ પાડો. ભરાયેલી મૂડીમાં મંગાવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી. મંગાવેલા શેર દીઠ કેટલા? તો કે 6. નહીં મંગાવેલા શેર દીઠ કેટલા? તો કે 4. 10 રૂપિયાના 4 બે ભાગ પાડો, એક બાજુ 6 એક બાજુ 4. એટલે 7 લાખ ગુણ્યા 6 કરો એટલે 42 લાખ. 7 લાખ ગુણ્યા 4 કરો એટલે 28 લાખ. હવે 7 લાખ ગુણ્યા 6 કરો 42 લાખ માંથી હવે વસૂલાવેલી મૂડી તરફ આગળ વધો. છેલ્લો આપણો છઠ્ઠો પોઈન્ટ છે. છઠ્ઠો પોઈન્ટ છે વસૂલાવેલી મૂડી અને સાતમો પોઈન્ટ છે અનામત મૂડી. તો અનામત મૂડી સૌથી છેલ્લે સમજવાની કોશિશ કરો. વસૂલાવેલી મૂડી કેટલી? તો કે 7 લાખ શેર ગુણ્યા 6 એટલે 42 લાખ કંપનીને જરૂર પડે. એક શેર નો દર એવો છે, માનો કે મારી પાસે 1000 શેર છે અને શેર દીઠ મેં 2 નો ભર્યા, 2 રૂપિયા બાદ કરો એટલે કંપનીને 42 લાખ માંથી 2000 બાદ કરો કેટલા મળ્યા હોય? 41,98,000 કંપનીને મળ્યા હોય એટલે વસૂલાવેલી મૂડી કહેવાય. હવે તો નહીં મંગાવેલી મૂડી કેટલી કહેવાય? તો કે જુઓ, આ શેર દીઠ 6 મંગાવ્યો તો શેર દીઠ 4 અહીંયા લખવા પડે. 7 લાખ ગુણ્યા 4 કરો એટલે 28 લાખ રૂપિયા થાય. એટલે નહીં મંગાવેલી મૂડી કહેવાય. નહીં મંગાવેલી મૂડીનો એક વખત શેર હોલ્ડરની ખાસ સભામાં ઠરાવ પસાર થઈ જાય કે 28 લાખ રૂપિયા આપણે હવે જરૂર નથી કંપનીના જીવનકાળ દરમિયાન, તો એ અનામત મૂડી બની જાય. નહીં મંગાવેલી મૂડી શું બની જાય? એ અનામત મૂડી બની જાય, જેને આપણે રિઝર્વ કેપિટલ બોલીએ છીએ. એટલે 7 લાખ ગુણ્યા શેર દીઠ 4 કરો એટલે 28 લાખ રૂપિયા અનામત મૂડી બની ગઈ. હવે એ ડાયાગ્રામ સમજી લીધા પછી એક શબ્દ આવે છે મૂડી અનામત. આ શબ્દ છે અનામત મૂડી, પછી આવે છે મૂડી અનામત. એવો શબ્દ છે મૂડી અનામત. ઇંગ્લિશમાં એને કેપિટલ રિઝર્વ કહેવાય. કેપિટલ રિઝર્વ. બરાબર સમજો. અનામત મૂડી એટલે શું અને મૂડી અનામત એટલે શું એનો તફાવત આવશે. તો જુઓ, મૂડી અનામત આગળ જતા તમને કામ લાગશે. આ શબ્દથી પરિચિત થવાનું છે. દાખલો ગણશો ત્યારે મૂડી અનામત આવશે. મૂડી નફામાંથી ઊભી કરાયેલી અનામતને મૂડી અનામત કહેવાય. અંડરલાઈન કરજો. મૂડી નફો થવો જોઈએ. શું થવું જોઈએ? કેપિટલ પ્રોફિટ. એવા કંપનીના ધંધાકીય વ્યવહારોમાંથી એવો મૂડી નફો ઉત્પન્ન થતો હોવો જોઈએ. મૂડી નફો ક્યાંથી ઉત્પન્ન થાય? એના તમને 6 સંજોગો આપ્યા છે કે આવા સંજોગો, આવા ધંધાકીય વ્યવહારો કંપની કરે તો એમાંથી મૂડી નફો થાય. અને મૂડી નફામાંથી શું ઊભું થાય? મૂડી અનામત. મૂડી નફામાંથી ઊભી કરાયેલી અનામતને મૂડી અનામત કહેવાય. અંડરલાઈન કરી લેજો. મૂડી અનામત એટલે શું? એની ડેફિનેશન છે, એની વ્યાખ્યા છે, એનો અર્થ છે. તમને પૂછવામાં આવશે તો મૂડી અનામત એટલે મૂડી નફામાંથી ઊભી કરાયેલી અનામતને મૂડી અનામત કહેવાય છે. હવે વાત એ આવશે આપણે કે મૂડી નફામાંથી ઊભી કરે છે ને અનામત, તો મૂડી નફો કેવા સંજોગોમાં થાય? બોલો. તો કે મૂડી નફો એ એવો નફો છે જે ધંધાના સામાન્ય વ્યવહારમાંથી ઉદ્ભવતો નથી. યાને કે રૂટીન, યાને કે રોજબરોજના સામાન્ય વ્યવહારો જે કંપની કરે છે એમાંથી ઉદ્ભવતો નથી. આ નફો કેવો છે? ક્યારેક જ ઉદ્ભવે. આ નફા અનામતમાંથી ડિવિડન્ડ વહેંચણી કરી શકાતી નથી. કયા નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકાય નહીં? અંડરલાઈન કરી લેજો. મોસ્ટ આઈએમપી લોજિકલી તમારે ચાલવું પડશે. સિમ્પલ લોજિક તર્ક છે. તો શું કહે છે કે ડિવિડન્ડની વહેંચણી કયા નફામાંથી કરી શકાય નહીં? તો કે કેમાંથી, કયા અનામતમાંથી કરી શકાય નહીં? તો કે મૂડી અનામતમાંથી ડિવિડન્ડ વેચી શકાય નહીં. ડિવિડન્ડ તો કંપનીને નફો થાય તો જ વેચી શકાય. આપણે ગઈકાલે જોયું તફાવત, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનો તફાવતમાં લખ્યું હતું. તો કે ઇક્વિટી શેર ઉપર આપણે ડિવિડન્ડ આપવું હોય તો કંપનીના નફા ઉપર આધારિત છે. ડિવિડન્ડ કેની ઉપર આધારિત છે? તો કે નફા ઉપર આધારિત છે. અનામતમાંથી, આ અનામતમાંથી ડિવિડન્ડ એટલે મૂડી અનામતમાંથી ડિવિડન્ડ કંપની વેચણી કરી શકતી નથી, વેચી શકતી નથી. નીચેના કેટલાક વ્યવહારોથી મૂડી નફો ઉભો થાય છે.
આપણે એમ થાય કે આપણે મૂડી નફામાંથી મૂડી અનામત ઊભું કરવું છે, પણ મૂડી નફો કેવા વ્યવહાર કરવાથી થાય એ આપણે જાણી લઈએ. 6 એવા વ્યવહારો બતાવ્યા છે કંપનીને કે એમાંથી મૂડી નફો ઊભો થાય છે, અને મૂડી નફો ઊભો થશે તો મૂડી અનામત ઊભું થશે. મૂડી અનામત ઊભું કરવા માટે મૂડી નફો થવો જરૂરી છે, પણ એવા કયા સંજોગો, એવા કયા વ્યવહારો કે એમાં મૂડી નફો થાય? તો કે મૂડી નફો ઊભો થાય છે જે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો કે નીચેના 6 વ્યવહારો જોઈએ. નંબર 1 એવો વ્યવહાર બોલો કે જેમાંથી મૂડી નફો થતો હોય. નંબર 1 કાયમી મિલકતોના વેચાણ પરનો નફો. તમે કાયમી મિલકત વેચી નાખો કંપની અને એમાંથી નફો થાય તો એને કેવો નફો કહેવાય? એને મૂડી નફો કહેવાય. મૂડી નફો ક્યાં લઈ જવાનો? તો કે મૂડી અનામત ખાતે લઈ જવાનું છે. બીજા સંજોગો બોલો. નંબર 2 કાયમી મિલકતોના પુનઃમૂલ્યાંકનથી ઊભો થતો નફો. કંપની પાસે ફિક્સ અસેટ્સ એટલે સ્થિર મિલકતો, કાયમી મિલકતો હોય છે. આ કાયમી મિલકતો નું પુનઃમૂલ્યાંકન કરવું. પુનઃમૂલ્યાંકન એટલે રિવેલ્યુએશન કરવું, ફરી વખત ઘડાડવું, નવી વેલ્યુએશન કાઢવી. દાખલા તરીકે કંપનીના ચોપડે જમીન મકાન 10 લાખ છે, કાયમી મિલકત છે જમીન મકાન, એની કિંમત પુનઃમૂલ્યાંકન કિંમત કરી તમે 15 લાખ. 15 લાખ નવી કિંમત છે, 10 લાખ જૂની કિંમત છે, 10 લાખ ચોપડે કિંમત છે, નવી કિંમત 15 લાખ છે. બે વચ્ચેનો તફાવત બોલો. 15 લાખમાંથી 10 લાખ જાય એટલે 5 લાખ રૂપિયાનો વધારો કર્યો. આ કાયમી મિલકતમાં જે તમે વધારો કર્યો, યાની કે જમીન મકાનમાં જે 5 લાખનો વધારો કર્યો છે ને, એ મૂડી નફો છે. પુનઃમૂલ્યાંકનમાંથી ઉત્પન્ન થયેલો નફો છે. આ મૂડી નફો છે. મૂડી નફાનું ઉદાહરણ છે. તમને પૂછવામાં આવે મૂડી નફાના કોઈ પણ 2 ઉદાહરણ આપો, 6 માંથી કોઈ પણ 2 આપવાના રહેશે. 3 પાકા પાયા કર રખાય તો તમારા 1 કદાચ ખોટું પડે તો 2 તમારા સાચા પડી જાય, જેથી કરીને પૂરેપૂરા માર્ક તમને મળે. નંબર 3 કંપનીની સ્થાપના પહેલાનો નફો. કંપની તમે 11મા ધોરણમાં એસપી વિભાગમાં ભણી ગયા, કંપનીની સ્થાપના વિધિ આવે છે, આખું ચેપ્ટર છે, મોડ્યુલ ચેપ્ટર બનાવ્યું, ટોપિક્સ બનાવ્યું. તો જાહેર કંપનીની સ્થાપના કરવી હોય તો એનું આવેદન પત્ર બનાવવું પડે, નિયમન પત્ર બનાવવું પડે, રજિસ્ટર પાસે એની નોંધણી કરાવવા જવી પડે. પણ જ્યાં સુધી કંપની ધંધો કરવાનું પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી ધંધો નથી કરી શકતા. એટલે કે સ્થાપના પહેલાનો નફો, કંપનીની સ્થાપના થાય એ પહેલા જે નફો કર્યો હોય ને એને મૂડી નફો કહેવાય. આ મુદ્દો એમ કહેવા માંગે છે કે કોઈ ભાગીદારી પેઢીનો કંપનીએ ધંધો લઈ લીધો, ખરીદી લીધો, તો ધંધો તો ચાલુ જ છે, ખાલી કંપનીની સ્થાપના વિધિ ચાલુ કરવાની છે. આપણે ભાગીદારી પેઢી તો ચાલુ જ છે, ધંધો ચાલુ છે, ધંધો બંધ જ નથી કર્યો. પણ કંપનીની સ્થાપના યાને કે કંપનીનું રજીસ્ટ્રેશન થાય ને, ધંધો ખરીદ્યા તારીખથી કંપનીનું રજીસ્ટ્રેશન થાય ને એ તારીખ વચ્ચેનો જે નફો થાય ને એને કંપનીની સ્થાપના પહેલાનો નફો કહેવાય. ઇંગ્લિશમાં એને પ્રોફિટ પ્રાયોર ટુ કહેવામાં આવે છે, પ્રાયોર ટુ. તો આ કેવો નફો કહેવાય? કંપનીની સ્થાપના પહેલાનો નફો અને મૂડી નફો કહેવાય. નંબર 4 શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ. બરાબર સમજો. શેર 1 રૂપિયાની આપણે હમણાં જોયું કે શેરની દાસની કિંમત કેટલી છે, મૂળ કિંમત કેટલી? 10 રૂપિયા. આપણે હું 10 રૂપિયા ખાલી ઉદાહરણ પૂરતું લખું, 100 રૂપિયા લખી શકાય, 1 રૂપિયો લખી શકાય. આ 10 રૂપિયાનો શેર કંપનીએ 12 રૂપિયામાં બહાર કાઢ્યો. કેટલામાં બહાર કાઢ્યો? તો કેટલામાં પ્લસ કરું? 10 રૂપિયામાં કેટલા પ્લસ કરવાથી બહાર બની જાય? તો કે 2 રૂપિયા. 2 રૂપિયા શું છે? તો 2 રૂપિયા એક પ્રીમિયમ છે, એ ક્રીમ છે, મલાઈ છે, એમ કહી તો હાલે. 10 રૂપિયાનો શેર લોકોને કેટલામાં આપે છે? 12 રૂપિયામાં આપે છે. ઇસ્યુ પ્રાઇસ એની 12 રૂપિયા રહી, તમે જોઈ શકો. 10 રૂપિયાનું સર્ટિફિકેટ મળે અને આપણે 12 રૂપિયા દેવાના. આપણે ઉપરના 2 દેવાના. આપણી ભાષામાં ઉપરના 2 દિયો છે ને કંપની માટે પ્રીમિયમ છે. તો ઉપરના જે 2 રૂપિયા મળ્યા ને એ પછી શેરની જેમ જ ડિબેન્ચરનું સેમ ટુ સેમ સિમિલિયર સમજી લેવાનું તમારે. શેર હોય કે ડિબેન્ચર હોય એને બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ. માનો કે શેરની કેટલું પ્રીમિયમ મળે છે કંપનીને? 2 રૂપિયા. કેટલા શેર કંપની બહાર પાડ્યા? દાખલા તરીકે 7 લાખ શેર બહાર પાડ્યા. 7 લાખ શેર. તો કંપનીને કેટલા રૂપિયા પ્રીમિયમ મળ્યું હોય? 7 × 14. 14 લાખ રૂપિયા જે પ્રીમિયમ મળ્યું ને એ કંપની માટે શું છે? કંપની માટે મૂડી નફો છે. અને મૂડી નફો કેમાં જશે? છેલ્લે મૂડી અનામતમાં જશે. નંબર 5 ડિબેન્ચર પરત કરતી વખતે થયેલ નફો. કંપની જ્યારે ડિબેન્ચર એના ડિબેન્ચર હોલ્ડરને રિટર્ન પરત કરે, રિડેમ્પશન કહેવાય એને કંપનીની ભાષામાં.
જ્યારે ડિબેન્ચર પરત કરે ને ત્યારે એ પરત કરતી વખતે થતો નફો, તો એ પરત કરતી વખતે ક્યારે નફો, કેમ નફો થાય? દાખલા તરીકે 100 રૂપિયાનો એક ડિબેન્ચર હોય, સમજો બરાબર, અને કંપની એના 100 રૂપિયા 95 રૂપિયા પાછા આપે. દાખલા તરીકે તમને સિમ્પલી લોજિકલી સમજાવું, લાઈવ ઉદાહરણ દ્વારા સમજાવું તો તમે બેંકમાં દાખલા તરીકે તમે 1 લાખ ડિપોઝિટ મૂક્યા પછી માનો કે એક વર્ષ પછી કંપનીએ બેંકે તમને માનો કે 99,000 પાછા આપ્યા, વ્યાજ તો આપ્યું જ નહીં, 1 લાખના તમને 99,000 જ પાછા આપ્યા, એટલે તમને આપણને મળવાના કેટલા હતા? બેંક તરફથી 1 લાખ મળવાના હતા. વ્યાજની વાત જ નથી, ઉલટાના 1,000 નો મળ્યા, તો બેંકને કેટલો ફાયદો થયો? 1,000 નો ફાયદો થયો. તો એવી જ રીતે કંપની જયારે ડિબેન્ચર પરત કરતી હોય ત્યારે પરત કરતી વખતે જે કાંઈ નફો થાય ને એને શું કહેવાય? મૂડી નફો કહેવાય. અને છેલ્લે નંબર 6 જે મોસ્ટ આઈએમપી ને લખી લેજો. આઈએમપી દાખલો ગણતી વખતે તમારા દાખલા પ્રશ્ન થવાનો છે મૂડી અનામતનો. શેર જપ્તીનો પોઈન્ટ તમે એસપી વિભાગની અંદર પહેલા જ ચેપ્ટરમાં ભણી ગયા. શેર બહાર પાડવા યાદ કરો, પહેલા જ ચેપ્ટરમાં તમે ભણી ગયા. શેર જપ્તીનો મુદ્દો આવવાનો છે દાખલામાં. શેર જપ્ત કરેલા શેર ફરી બહાર પાડતા થયેલ નફો. એકવાર શેર આપણે જપ્ત કરી લેશું. શેર જપ્ત કરવા એટલે શું? તમે એસપી માં ભણી ગયા પહેલા ચેપ્ટરમાં. કોઈ શેર હોલ્ડર શેરના હપ્તા ન ભરે તો કંપની સેક્રેટરી તેને જરૂરી નોટિસ પાઠવે, વોર્નિંગ આપતો જાય. અમુક નોટિસો આપ્યા પછી એના આખરી શેર જપ્ત કરવાની નોટિસ પાઠવી દે અને એના શેર જપ્ત કરે. તો શેર હોલ્ડરના એટલે કે શેર ધારકના ભરેલી રકમ કંપની જપ્ત કરી લે છે, કંપની પાછી આપતી નથી. તો કંપની જ્યારે એ રકમ પાછી નથી આપતી ને એ કંપની માટે શેર જપ્તી છે. અને એ શેર જપ્તીમાંથી પાછા જ્યારે શેર બહાર પાડે એ શેર ફરી વખત માર્કેટમાં કોકને બીજાને વેચી નાખે તો એ બે વચ્ચે થયેલો તફાવત, બહાર પાડતા થયેલ નફો, એમાં જે કાંઈ નફો થાય એને મૂડી અનામત કહેવાય. એટલે કે શેર બહાર પાડતા એક વખત જપ્તી, શેર જપ્તી ખાતામાં કેટલી રકમ આવી એમાંથી ફરી વખત આપણે એમાંથી કેટલા રૂપિયા યુઝ કર્યો, વાપરા, એટલે શેર જપ્તીમાંથી બહાર પાડેલી રકમ તમે બાદ કરી નાખો એટલે તમને મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ મળશે. એ મૂડી નફો છે. તો શેર ફરી જપ્ત કરેલા શેર ફરી બહાર પાડતા થયેલ નફો એ મૂડી નફો કહેવાય. એ મૂડી નફો ક્યાં લઈ જવાનો? મૂડી અનામત ખાતે. હવે એના પછી આ કમ્પ્લીટ થઈ જાય. આપણો મેઇન મુદ્દો અનામત મૂડી અને મૂડી અનામતનો એ છે એ સ્વાધ્યાયની અંદર પણ બતાવે છે. તો એના વિશે તમે કોન્સેપ્ટ જો તમારો ક્લિયર હશે, એકદમ ક્લિયર કટ, તો સમજી લો કે તમારે એબી વિભાગ એમાંથી કામ લાગશે. એબી વિભાગ એટલે 6 નંબરનો પ્રશ્ન પૂછવાનો છે અને 15 નંબરનો તમને પ્રશ્ન પૂછવાનો છે. 2 ફરજિયાત પ્રશ્ન પૂછવાના, 2 માર્ક થશે. ઓબ્જેક્ટિવ કહેવાય. તો ઓબ્જેક્ટિવ ક્યારે આવે? તમારું નોલેજ એકદમ સ્ટ્રોંગ હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય અને ફંડામેન્ટલ બધું જાણતા હોય ને ત્યારે તમારો એબી વિભાગ સાચો પડે. હવે આવે છે મુદ્દા નંબર 4 આવે છે ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કા છે, એટલે સ્ટેપ છે. ઇંગ્લિશમાં લખ્યું છે સ્ટેપ્સ ફોર ઇસ્યુ ઓફ ઇક્વિટી શેર. જ્યારે માર્કેટની અંદર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર નહીં, આપણે ઇક્વિટી શેરને લઈશું કેમ કે કંપનીની મુખ્ય મૂડી કઈ છે? ઇક્વિટી શેર મૂડી છે. એને ઓર્ડિનરી શેર કહેવાય. ઇક્વિટી શેર મૂડી એ કંપનીની મુખ્ય મૂડી છે. એ પોઈન્ટ છે ને આપણે લેક્ચર નંબર 4 ની અંદર જોઈશું. તો આપણે આ થિયરીનો લેક્ચર છે ને, આજનો આપણો થિયરીનો લેક્ચર અહીંયા પેજ નંબર 6 ઉપર આપણા ટોટલ પોઈન્ટ છે ને 3 પૂરા થાય છે. બરાબર સમજો. શેર અને શેર મૂડી એવો આપણો શબ્દ હતો પેજ નંબર 3 ઉપર. એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પછી આપણો મેઇન ચોથો પોઈન્ટ આવે છે, આપણે અનુક્રમણિકામાં જ બતાવે છે. ચોથો ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા આવે છે. એ બહાર પાડવાના તબક્કા એ થિયરી આપણે સમજી લઈશું. પછી ધીમે ધીમે કરીને આપણે આમનો તરફ જઈશું. તો હોમવર્કમાં તમારે શું કરવાનું? તો કે મેં આજે થિયરીનો પેશન્ટ થિયરીનો લેક્ચર હતો. એબી વિભાગ એમસીક્યુ બીએસક્યુ તમને કામ લાગશે. તો જેટલું આજે મેં કરાયું છે લેક્ચર નંબર 3 માં એની તમને પીડીએફ મળી જશે અને પીડીએફ ના આધારે તમારે તમારા ફેસબુકમાં અથવા તો રફકામમાં વર્ક કરવાનું છે. આજનો આ લેક્ચર નંબર 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ.